નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી દીધી તેવા વિદ્યાર્થીને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તમે હવે 2019માં સરકારી નોકરી મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છો. હવે મિત્રો, જ્યારે જ્યારે તમે દોડની તૈયારી કરો છો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ વખતે મારે સખત પ્રયાસ કરીને આ વખતે જ મારે પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ ઇન્સ્પેક્ટર કે વનરક્ષક કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર થોડા સમયમાં ભરતી આવશે. 4 પરીક્ષામાં દોડ છે અને 4 પરીક્ષાઓ મારે પાસ કરવી છે. મારે સખત તૈયારી કરવી છે. અને જે કોઈ વિદ્યાર્થીને લેખિત પરીક્ષામાં એવું થતું હોય કે સર હું પરીક્ષામાં જઉં છું ને મારું દર વખતે પેપર છૂટી જાય છે, મારી સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ નથી થતો, લેખિત પરીક્ષામાં સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ નથી થતો, કે લેખિત પરીક્ષામાં દર વખતે 1 કે 2 માર્ક મારે માર્ક છૂટી જાય છે અને પરીક્ષા સમય મને ઘણો ડર લાગે છે, ભૂલી જવાની બીક લાગે છે, તો કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી કરીને આ દોડની ટેકનિક જેવી તમને સાયકોલોજી બેઝ પર, ઇન્ટરનેશનલ સાયકોલોજી બેઝ પર તમને ટેકનિક જણાવવામાં આવશે. નિમોનિક્સ ટેકનિક છે, જે ટેકનિક્સ પર આવડતી વખતે વાત કરવામાં આવશે. વિઝ્યુલાઇઝેશન અને એફર્મેશનનો ઉપયોગ કરીને કેવી રીતે તમારી યાદશક્તિને ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. હવે મિત્રો, વાત કરીએ કે દોડની તૈયારી કરવા માટે જે વિદ્યાર્થી હાલમાં તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને શું સૌથી અગત્યનું જરૂરી છે? તો મિત્રો, તમારે માનસિક સ્થિતિથી મજબૂત થવું જરૂરી છે. કારણ કે મિત્રો, મનુષ્ય પોતાના પગથી નથી ચાલતો, મનુષ્ય પોતાના મનથી ચાલે છે. અને મન જેમ સાપ પેટે સરકીને ચાલે છે તેમ મનુષ્ય પણ પોતાના મનના આધારે જિંદગી જીવે છે. તેના મનમાં જેવું હોય તેવું જેવું કાર્ય કરવા માટે મજબૂર થાય છે. માટે મિત્રો, તમારા મનને મજબૂત બનાવવાની કોશિશ કરો. અને મનને મજબૂત બનાવવા માટે હંમેશા એક જ ઉપાય છે કે તમે તમારી જે પણ કાર્ય કરી રહ્યો છો તેમને તમે સજાગ રહો અને સતર્ક રહો. મિત્રો, સજાગ અને સતર્કનો અર્થ એ છે કે જે પણ કોઈ વિદ્યાર્થીને સજાગ રહેવાનો અર્થ કે તમે કાર્ય કરતા હોય તો કેમ કરી રહ્યા છો, શા માટે કરી રહ્યા છો, તમે પોતાને રોજ પૂછવાનું રાખો. જ્યારે તમે આટલા પ્રશ્નો પૂછો ત્યારે તમે કોઈ પણ કાર્યમાં સજાગ રહેશો, સતર્ક રહેશો. અને મિત્રો, તમને વધુ કોઈ પ્રકારની ક્વેરી હોય તો ત્યારે તમે અમને જરૂર કોમેન્ટ કરીને જણાવી શકો છો. બીજું કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારના સબ્જેક્ટમાં ખામી તો પણ કોમેન્ટ કરીને જણાવી શકે છે. કારણ કે મિત્રો, આ ચેનલનો ઉદ્દેશ્ય છે કે ગુજરાતમાં જે છેવાડા સુધીના ગામડાઓ છે તેવા ગામડાઓમાં ગવર્મેન્ટ એજ્યુકેશન ફ્રીમાં પ્રોવાઈડ થાય અને ફ્રીમાં કોઈ પણ પ્રકારનું તમને તકલીફ થતી હોય, કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ જોબમાં કોચિંગ ન મળતું હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેના વિશે પણ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો, એક જ વાત છે કે જ્યાં સુધી તમે દોડની તૈયારી કરો છો ત્યાં સુધી તમારે બિલકુલ જંક ફૂડ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે જ્યારે તમે જંક ફૂડ ખાશો ત્યારે મનથી પણ નિર્ભર થશો અને શરીરથી પણ તમારું શરીરને થાક લાગશે અને શરીર થાકી જશે, સાથે શરીરમાં દુખાવો પણ થશે. મિત્રો, દોડની તૈયારી કરતા પહેલા તન અને મનને મજબૂત બનાવવાની જરૂર છે, સાથે બુદ્ધિને કુશાગ્ર બનાવવાની જરૂર છે. આટલી વસ્તુ થઈ ગઈ તો તમારી દોડ ત્યાં જ સમજો કે 50% જીત થઈ ગઈ. કારણ કે આટલી વસ્તુ કરવાથી તમારો આત્મવિશ્વાસ જાગૃત થઈ જશે. હવે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રો 20 મિનિટ પહેલા દોડ કમ્પ્લીટ કરવા માંગે છે તેને કયા કયા ઉપાય કરવા જોઈએ. પહેલા તો મનથી મજબૂત થવાની જરૂર છે, ત્યારબાદ આળસ છોડવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી તમારા શરીરમાં આળસ હશે ત્યાં સુધી કોઈ પણ ટેકનિક કામ નહીં કરે. મિત્રો, જ્યારે સુધી તમારા શરીરમાં આળસ હશે ત્યાં સુધી કોઈ પણ ટેકનિક કામ નહીં કરે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે દોડની તૈયારી કરવા જાઓ ત્યારે પોતાના મન સાથે એક વખત જરૂર વાત કરો ને આ વખતે કહો કે આ જ વખતે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે અને આ જ વખતે હું પોલીસ કોન્સ્ટેબલ બનીને રહીશ. તમારા મનને સાથે વાત કરો. કારણ કે જો તમારું મન તમને સાથ આપે છે તો આ દુનિયામાં તમારે કોઈની જરૂર નથી. કારણ કે સૌથી મોટું મિત્ર અને શત્રુ મન જ છે. મિત્રો, મનમાં જેવા સંકલ્પ થાય તેવા જ આપણા કાર્ય થવા લાગે છે. મિત્રો, આ વાત હંમેશા યાદ રાખજો કે જ્યાં સુધી તમારા મન પર તમારો કાબુ નથી ત્યાં સુધી તમે જરૂર ચંચલ અવસ્થામાં છો અને તે સમયે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થશો તો તમારું કાર્ય સિદ્ધ થવામાં ઘણું મુશ્કેલ થશે. મિત્રો, જ્યારે તમે દોડની તૈયારી કરો ત્યારે હંમેશા યાદ રાખો કે ગ્રાઉન્ડમાં જતા પહેલા એક વખત મેડિટેશન જરૂર કરો. મેડિટેશનનો અર્થ એ છે કે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે એક વખત યોગાભ્યાસ કરો. યોગાભ્યાસ એટલે તમારા શ્વાસ પર નિયંત્રણ. કારણ કે મિત્રો, થાક ના લાગે. દોડ તો દરેક વ્યક્તિ કરી શકે છે. નોર્મલ માણસ પણ એક દિવસમાં 50 કિલોમીટર ચાલી શકે છે પણ દોડી નથી શકતો. તો મિત્રો, એના માટે શું કરવું છે? એ દોડી કેમ નથી શકતો? કે એને થાક લાગે છે. થાક પર નિયંત્રણ મેળવવા માટે પોતાના શ્વાસ ચડી જાય છે, એટલા માટે એને થાક લાગે છે. મિત્રો, થાક અને શ્વાસ ચડી જાય છે જેના કારણે એ લાંબા સમય સુધી દોડી નથી શકતો. તો આ જ વસ્તુ છે કે જો તમે દોડની તૈયારી કરતા હોય તો તમને પણ આ ખૂબ જ હેરાન કરી શકે છે. તે માટે તમારે શું કરવું છે? તો મિત્રો, શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટે તમારે અનુલોમ વિલોમ અને કપાલભાતીના યોગાભ્યાસ કરવા જોઈએ. આના માટે વધુ ટેકનિક માટે કોઈ વિદ્યાર્થી જાણવા માંગતા હોય તો બાબા રામદેવના વિડીયો છે તેમાંથી દેખી શકે છે. અને વધુ કોઈ વિદ્યાર્થીને દેખ્યા પછી પણ સમજણ ના પડતી હોય તો અમને જણાવે, જેથી કરીને તેના ઉપર એક પર્ટિક્યુલર વિડીયો બનાવવામાં આવશે શ્વાસ પર નિયંત્રણ રાખવા માટેની ટેકનિક. હવે મિત્રો, દોડની તૈયારી કરતા હોય ત્યાં વિદ્યાર્થી જ્યારે ગ્રાઉન્ડમાં જાય ત્યારે હંમેશા પોતાના મન સાથે વાત કરીને જાય, એક વખત યોગાભ્યાસ કરીને જાય અને ગ્રાઉન્ડમાં જઈને શરીરને શરૂઆતમાં સામાન્ય રીતે વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરે. વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવાથી તમારી માંસપેશીઓ જો જકડાઈ ગઈ હોય તો તે ખુલી જવાની સંભાવના બની શકે છે. હવે મિત્રો, તમે જ્યારે દોડની તૈયારી કરો ત્યારે શરૂઆતમાં ધીરે ધીરે ચાલો અને પછી દોડવાનું શરૂ કરો. કારણ કે આવું કરશો તો તમને ખબર પડશે કે તમે અચાનક દોડવાનું શરૂ કરશો તો તમારા શરીરનું તમે એક મૂલ્યાંકન નથી કરી શકવાના. મિત્રો, જ્યારે પણ દોડની તૈયારી કરો ત્યારે હંમેશા ધીરે ધીરે ચાલવાથી દોડ શરૂ કરો. શરૂઆતમાં ધીમે ચાલો, ત્યારબાદ છે ને
દોડ સ્પીડ કરી દો. કારણ કે મિત્રો સસલા અને કાચબાની રમત પણ હંમેશા યાદ રાખો. કારણ કે શરૂઆતમાં માણસ કોઈ પણ કામ કરતો હોય તો તેને સમજવું પડે આ હું કેમ કરી રહ્યો છું. જ્યારે તમે ધીરે ધીરે દોડશો ત્યારે તમને બધું સમજાઈ જશે અને અચાનક જ તમે લાસ્ટ પોઈન્ટ આવો, ટાર્ગેટ પોઈન્ટ આવો ત્યારે મિત્રો સ્પીડ વધારવા માટે ટાર્ગેટ પોઈન્ટ આવે ત્યારે સ્પીડ વધવી જોઈએ. અને સ્પીડ વધારવા માટેની ટેકનિક પણ આ વિડીયોમાં જણાવીએ છીએ કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી ટાર્ગેટ પોઈન્ટ નજીક આવે ત્યારે પોતાની સ્પીડને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે હંમેશા યાદ રાખે કે જ્યારે ટાર્ગેટ પોઈન્ટની નજીક આવી ગયો છે અને 500 મીટર જેટલું બાકી છે ત્યારે પોતાના હાથ પગ એટલા સ્પીડમાં હલાવે અને પોતાના પંજાને જમીન પર દબાવે, જેથી કરીને તમારી દોડ અતિ તેજ થઈ જશે. તમારી દોડ છે ને દોડ ગણી એટલે 1.5 મતલબ તમારી દોડ વધી જશે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી મિત્રો થાક લાગે દોડ સમય ત્યારે એના શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટે પણ ટેકનિક બતાવી છે. મિત્રો નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો. આવું કરવાથી તમારા શ્વાસ પર જરૂર નિયંત્રણ આવી જશે. અને મિત્રો થાક લાગવાના મુખ્ય 2 કારણ છે. એક તો તમે ખાવા ઉપર નિયંત્રણ ના રાખતા હોય, જે કોઈ વિદ્યાર્થી ચા પીતા હોય, દારૂ પીતા હોય, ગુટખા ખાતા હોય અને એવા રાસાયણિક વાળા પદાર્થો ખાતા હોય તો તેને થાક ઝડપથી લાગી શકે છે. સાથે વિદ્યાર્થી મિત્રો તમે વધુ પ્રકારના વ્યાયામ કરતા હોય, દોડના પહેલા તમે વધુ પ્રકારના વ્યાયામ કરી દે, તમારી શરીરની ઉર્જાઓ તમે વ્યય કરી નાખ્યો હોય તો તમને જરૂર થાક લાગી શકે છે. અથવા દોડતા સમય પહેલા તમે વધુ પાણી, વધુ અનાજ ખાઈને બેસી ગયા હોય અને દોડવા કરવા જાઓ તો તમને જરૂર થાક લાગે છે અને તમને દોડમાં ક્લિયર થતી નથી. માટે વિદ્યાર્થી મિત્રો જો દોડની તૈયારી કરવા માંગતા હોય તો જરૂર દોડતા પહેલા તમારે નોર્મલ ખોરાક ખાવો જોઈએ, પરંતુ એટલો ન ખાવો જોઈએ જેથી તમને થાક લાગી જાય અને તમારા પેટમાં દુખાવો થાય. મિત્રો દોડતા જ્યારે પણ કોઈ વિદ્યાર્થી દોડ કરવા જાય ત્યારે ઓછામાં ઓછા 2 કલાક પહેલા કે 3 કલાક પહેલા તેનો ખોરાક સામાન્ય જેટલો ખાઈ લે તો સારું કહેવાય. પણ દોડતા સમયે 30 મિનિટ પહેલા તમે ખાઈને ઊભા થયા છો બપોરે અને પછી દોડવાની કોશિશ કરો છો અથવા સવારે, તો મિત્રો જરૂર ને જરૂર તમારા પેટમાં દુખાશે. કારણ કે મિત્રો દોડ સમયે તમારા પેટના પણ તમારા શરીરના દરેક અંગ એક્ટિવ રહે છે અને એક્ટિવ રહેવાના કારણે દરેક અંગ પર તેનું અસર થાય છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. કારણ કે મિત્રો આ દોડની તૈયારી તમારા માટે 20 મિનિટથી ઓછા સમયમાં દોડની તૈયારી કરવી હોય તો દરેક ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. અને મિત્રો એક ખાસ અગત્યની વાત, જો તમારે દોડમાં ઇમ્પ્રુવમેન્ટ સખત રીતે કરવું હોય તો તમારે રેકોર્ડ બુક રાખવી પડશે. કેમ મિત્રો રેકોર્ડ બુક કેમ? તો મિત્રો જ્યારે તમે દોડની તૈયારી કરી રહ્યા છો તો તમારા શરીરનું મૂલ્યાંકન તમે ખુદ કરો. કારણ કે મિત્રો દરેક જગ્યાએ ગુરુ આપણે અવેલેબલ હોય નહીં, કારણ કે તમારા માટે સ્પેશિયલ કોઈ કોચ મળે નહીં, તો તમારા કોચ તમારા ખુદ જ બનવું પડશે. કારણ કે મિત્રો આપણા શરીરનો કોઈ ગુરુ હોય તો આપણી આત્મા, આપણું મન, અને આપણા મન સાથે એક વખત જરૂર વાત કરો. તમારે જે કાર્ય કરવું છે તમારા મનમાં બધી જ બુદ્ધિ છે અને કોઈ વિદ્યાર્થીને ખામી લાગે તો કોમેન્ટ કરીને જણાવી શકે છે. કારણ કે મિત્રો જ્યારે તમને કંઈ ભૂલ થાય તો તમે કોમેન્ટ કરીને જણાવો. સાથે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખે કે જ્યારે દોડ કરવા જાય ત્યારે પોતાની સાથે એક નોટ ને પેન લઈને જરૂર જાય. કારણ કે જ્યારે તમે નોટ ને પેન લઈને જશો ત્યારે હંમેશા તમારી જે દોડ છે એને મિત્રો જ્યારે તમે રેકોર્ડ બુક રાખશો ત્યારે તમને ખબર પડી જશે કે તમારું શરીરની સામર્થ્ય કેટલું છે, તમારા શરીરની કેપેસિટી કેટલી છે અને તમારા શરીરમાં કાર્ય કરવાની કુશળતા કેટલી છે. મિત્રો તમે રેકોર્ડ બુક રાખવાથી તમને એક વસ્તુ જરૂર તમારા સુધારો થશે કે તમે જ્યારે સવારે દોડ કરીને આવો છો ત્યાર પછી સાંજે દોડ કરો છો, બંને દોડમાં કેટલા સમય સુધી દોડ કરો છો, સાંજે કેટલા સમય સુધી દોડ કરો છો, તો ત્યાર પછી તમને યાદ આવશે કે મારો તો ટાર્ગેટ છે કે 20 મિનિટમાં ઓછા સમયમાં દોડ કમ્પ્લીટ કરવાનો. પછી એક બીજું પગથિયું અપનાવો કે તમે ખાવામાં કઈ ભૂલ કરી છે, આખા દિવસ દરમિયાન કઈ તમે ભૂલ કરી જેથી તમારી દોડની ઇમ્પ્રુવમેન્ટ નથી થયો તો તમે નીચે લખો. અને મિત્રો કોઈ વિદ્યાર્થીને વધુ કોઈ પ્રકારની કોઈ ભૂલ થતી હોય ને જે સુધરતી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવે. કારણ કે તમારા માટે 2019માં તમારી સરકારી નોકરી પ્રાપ્ત થાય તે માટે અમે સખત પ્રયાસ કરી રહ્યા છે. તમે પણ સખત પ્રયાસ કરો, જરૂર તમારી નોકરી પ્રાપ્ત થઈ જશે અને અમને પણ સારું લાગશે કે અમારા વિદ્યાર્થી મિત્રો આજે સરકારી નોકરી કરી રહ્યા છે, ક્લાસ 3 પોલીસ કોન્સ્ટેબલ બની ગયા છે, તો જરૂર અમને પણ આનંદ આવશે. મિત્રો હંમેશા યાદ રાખો કે કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે પોતાની ઉપર ભરોસો હોવો જોઈએ. પોતાની ઉપર ભરોસો ત્યારે જ આવશે જ્યારે તમારી તૈયારી સારી હશે. તૈયારી સારી હશે તો આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ હશે તો તમને 50% કોન્ફિડન્ટ આવી જશે કે હું પરીક્ષા જરૂર પાસ કરી શકીશ. અને મિત્રો જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 2019ની કોઈ પણ પરીક્ષા છોડશો નહીં, કોઈ પણ જગ્યાએ અટકશો નહીં અને કોઈ પણ જગ્યાએ ભટકશો નહીં. અને કોઈ પણ પ્રકારની તમારે ખામી જેવું લાગતું હોય તૈયારીમાં, વાંચેલું યાદ ન રહેતું હોય, લાંબા સમય સુધી પરીક્ષા આપતો હોય ને યાદ ના આવતું હોય કે સર મારે પરીક્ષા સમય જ યાદ નથી આવતું, પરીક્ષા સમય મને ડર લાગે છે, મારી કોઈ પણ એક્ઝામ હજુ સુધી પાસ નહીં થઈ, અથવા સર દર વખતે મારું મેરિટમાં 1 કે 2 માર્ક માટે છૂટી જશે, મારે શું આ મારી ખામીમાં તૈયારી છે, મારે કઈ જગ્યાએ હું ભૂલ કરી છું, તો જરૂર અમને કોમેન્ટ કરીને જણાવે જેથી કરીને કોઈ વિદ્યાર્થીને આવું કોઈ થતું હોય તો તે વિદ્યાર્થીને જરૂર અમે હેલ્પફુલ થઈને તેની પરીક્ષા પાસ થાય તેના માટે જરૂર પ્રયાસ કરીશું. મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરે તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો અને ચેનલને વિડીયો પસંદ આવે તો જરૂર લાઇક કરો અને જો વિડીયો વધુ પસંદ આવ્યો હોય તો ફેસબુક, વોટ્સઅપ પર જરૂર શેર કરો બીજા વિદ્યાર્થીની મદદ માટે. કારણ કે મિત્રો જ્યારે કોઈક વિદ્યાર્થીને તમે મદદ કરી રહ્યા છો તો તમે પણ યાદ રાખજો તમે પણ પોતાની બુદ્ધિને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છો. કારણ કે મિત્રો ઈર્ષાથી બચવા માટેનો ઉપાય છે કે સેવા કરો. તમે ઈર્ષાથી બચો છો, કોઈ વિદ્યાર્થી માટે તમારે ઈર્ષા થાય છે તો તેની આગળ તમે આ વિડીયો આપી દો, તમારા મનમાં ખરાબ વિચારો નહીં આવે. માટે મિત્રો પણ શેર કરી શકો છો. મિત્રો એક જ વાત કહીશ, જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.